કરશન પટેલના નિવેદન પર કોંગ્રેસના નેતાએ પણ પ્રહાર કર્યા છે। લલિત કગથરાએ કર્યા છે કરશન પટેલ પર પ્રહાર। કરશનભાઈ નફો નુકસાન જોઈને બોલે છે, 10 વર્ષ પછી બોલે એ ઉદ્યોગપતિ જ કહેવાય। કેશુભાઈને સીએમ પદેથી ઉતાર્યા ત્યારે તેઓ ક્યાં ગયા હતા? કરશનભાઈ તે સમયે કિચન કેબિનેટનો ભાગ હતા। આંદોલનથી ફાયદો થયો જ છે તેવું પણ લલિત કગથરાએ કહ્યું છે। અનેક યુવાનો વિદેશમાં આગળ વધી રહ્યા છે। પાટીદાર આંદોલનના 10 વર્ષ બાદ કરશનભાઈ પટેલનું નિવેદન આવ્યું છે અને તેમણે કહ્યું છે કે આ આંદોલનથી પાટીદારોને કંઈ જ નથી મળ્યું। નેતા અને પાટીદાર અગ્રણી લલિતભાઈ કગથરા આપણી સાથે છે। આને ઉદ્યોગપતિ પાટીદાર કહેવાય। જે પાટીદાર 10 વર્ષ પછી બોલે એ ઉદ્યોગપતિ હોય। એને 10 વર્ષ સુધી આમાં ફાયદા ગેરફાયદા, આનંદીબેન પછી કોણ આવશે, એનું રિએક્શન શું, એનો ફાયદો શું, આ બધું વિચાર્યું છે ને સાહેબ। પાટીદાર આંદોલનથી સમાજને શું મળ્યું છે ને, એ સમાજના જે વંચિત લોકો હતા ને જે આજે અમેરિકામાં ને જે બીજે છોકરાઓ સહાય લઈને ભણે છે એને પૂછજો। કરશનભાઈ નું સંકુચિત વિચારસરણી છે, એ બોયલા લેવા પાટીદારની દીકરી આમાં પણ ભાગલા લેવા કરવાના હશે એવું મને લાગે છે એના વિચારો પરથી। મારે ખબર નથી, અમે તો કેશું બાપા મુરબ્બી છે, અમારા માટે સંબંધનીય છે। શું કહેશો આનાથી રાજકારણમાં કઈ ફેર? કાંઈ નહીં। કરશનભાઈ જે કઈ બોલ્યા હોય, હું કઈ રાજકારણમાં આ બધા છે ને ઉદ્યોગપતિઓ છે, ઉદ્યોગપતિઓ તો છે ને એ પોતાનો લાભ ગેરલાભ પોતાને શું મળ્યું એ મળ્યું શું, પાટીદાર આંદોલનથી શું મળ્યું એવું વિચાર કરે કે હું નિરમા વોશિંગ પાવડર વેચું તો મને શું મળે, આ એમ આમાં આંદોલન કરવાથી હું શું મને મળ્યું એ વિચાર હોય એના। તો જે પ્રકારે લલિતભાઈ કગથરાનું નિવેદન છે કે પાટીદાર આંદોલનને લઈને કરશનભાઈનું જે નિવેદન છે માત્ર ઉદ્યોગપતિ પાટીદારનું નિવેદન છે કે ઉદ્યોગપતિ પોતાના નફા નુકસાનની વાત કરતા હોય છે અને એ પ્રકારનું નિવેદન તેઓ તેમને મૂલવી રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।